નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 મે 2024 રાત્રિના 9:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પહોંચવાની સંભાવના। બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સર્જાય છે। હવામાન વિભાગે માહિતી આપી છે કે હાલ બનેલી સિસ્ટમ મજબૂત બનશે અને તે વાવાઝોડામાં પરિવર્તિત થશે। બીજી તરફ ચોમાસાની એન્ટ્રી અરબી સમુદ્રમાં થઈ ગઈ છે અને બંગાળની ખાડીના કેટલાક વધુ વિસ્તારમાં પણ ચોમાસું પહોંચી ગયું છે। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે। હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ દરિયામાં જ આગળ વધી રહી છે। હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ જલ્દી જ મજબૂત બનશે અને વાવાઝોડું બની જશે। આ વાવાઝોડું ભારતમાં કેટલાક રાજ્યોને અસર કરશે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના દેખાઈ રહી છે। ગુજરાત સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો હાલ ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે અને ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। જ્યારે વાવાઝોડું સર્જાશે ત્યારે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની ગતિ વધીને 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। 26 તારીખની સવારે વાવાઝોડું વધારે મજબૂત બનશે ત્યારે પવનની ગતિ 100 થી 110 કિમી પ્રતિ કલાક અને વધીને 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે તે મજબૂત બનીને આજે ડિપ્રેશનમાં ફેરવાય છે અને ત્યારબાદ સિસ્ટમ દરિયામાં આગળ વધશે। આ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા તેને દરિયામાંથી વધારે તાકાત મળશે અને 25 મેના રોજ સવારે તે વાવાઝોડું બની જશે। સામાન્ય રીતે ચોમાસા પહેલાં મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા વધારે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે। છેલ્લા 4 વર્ષોમાં એપ્રિલ મહિનામાં બંને દરિયામાં એક પણ વાવાઝોડું બન્યું નથી। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ત્યારબાદ ઉત્તર તરફ આગળ વધશે અને બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના દેખાઈ રહી છે। 26 મેના રોજ જ્યારે તે દરિયાકાંઠે પહોંચશે ત્યારે તે ભીષણ ચક્રવાત બની ગયું છે, એટલે કે વાવાઝોડું વધારે તાકાતવર બનીને દરિયાકાંઠે ત્રાટકશે। વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ તથા પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। સામાન્ય રીતે ચોમાસું શરૂ થવાની આસપાસ વાવાઝોડા સર્જાય તો તેની અસર ચોમાસા પર પડતી હોય છે। કેટલીક વખત વાવાઝોડાને કારણે ચોમાસું વહેલું આવી જાય તો કેટલીક વખત ચોમાસું વાવાઝોડાને કારણે મોડું થતું હોય છે। 2023માં બિપોરજોય નામનું વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું ત્યારે કેરળમાં ચોમાસાની પ્રગતિ અટકી ગઈ હતી અને ચોમાસું 7 દિવસ મોડું થયું હતું, જેના લીધે ગુજરાતમાં પણ ચોમાસું મોડું થયું હતું। હવામાન વિભાગે હજી આ મામલે કોઈ માહિતી આપી નથી કે આ વાવાઝોડાની અસર ચોમાસાની પ્રગતિ પર થશે કે નહીં। ચોમાસું 22 મેના રોજ આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી ગયું છે અને બંગાળની ખાડીના વધારે વિસ્તારોને પણ તેણે આવરી લીધા છે। ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદ થવાની શક્યતા નથી, કેમ કે વાવાઝોડું રાજ્યથી સેંકડો કિલોમીટર દૂર છે અને તે બાંગ્લાદેશ તરફ જશે। સામાન્ય રીતે જ્યારે વાવાઝોડું સર્જાય ત્યારે તે સેંકડો કિલોમીટર સુધીના પવનો તેની સાથે ખેંચી લે છે અને તેના કારણે ભેજ પણ તેની સાથે ખેંચાઈ જાય છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં હજી પણ આવનારા 5 દિવસ સુધી ભીષણ ગરમી ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે। તો ખેડૂત મિત્રો, આ હતા રાત્રિના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।